થી કરીશું. એટલે જેઓને વિજ્ઞાનમાં વધુ રસ હોય તેઓને આ એપિસોડ પણ, એટલે કે આજનું આ વ્યાખ્યાન પણ યુટ્યુબ ઉપર સંગ્રહાયેલું છે, એટલે એ જોવા માટે જરૂરથી પ્રેરશો. અને ત્યારબાદ એમને સાહેબજીને આ બાબતની અંદર જે કંઈ પૂછવું હશે તે પણ પૂછી શકશે અને આ પુસ્તકો પણ વાંચી શકશે. એ વ્યવસ્થા આપણે જરૂરથી કરીશું. આટલી ટૂંકી વાત સાથે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબજી. અને હવે અને અમને વર્ષો વર્ષ આપ આવા જુદા જુદા અદ્ભુત વિષયો પર લાભ આપતા રહેજો. અને હવે આપણે આજના બીજા વિશિષ્ટ વ્યક્તા શ્રી ભાગ્યેશ વિજયજી ઝા સાહેબ, પ્રણામ મહારાજ સાહેબ. એમના સદાબહાર હાસ્ય અને સ્મિત સાથેના ચહેરા સાથે આપણી વચ્ચે હાજર છે ગાંધીનગરથી. એટલે સ્મિત તો કરીએ, પરણેલા છીએ તો હસીએ છીએ. ભદ્રેશભાઈ, આશાબેન આવી ગયા છે. આવી ગયા છે ને? બસ મને ખ્યાલ છે કે આશાબેન ને હું સ્ટેજ આપી દઉં છું. નરેશભાઈ, આશાબેન એમનો પરિચય આપી રહ્યા છે. તો આશાબેન ઉપર, આશાબેન ને સેન્ટર સ્ટેજમાં લેજો. પછી ભાગ્યેશ વિજયજી, અરે ભાગ્યેશ ઝા સાહેબ સાથે ઘણા બધા તો બહુ વર્ષોથી તમે દીક્ષા આપી દેશો ભાગ્યેશભાઈને. ભાગ્યેશ વિજયજી બી છે સાહેબ અહીંયા. અરે ના ના, બરાબર. મારું તો કોઈ તાકાત જ નથી. હું તો બહુ સામાન્ય એકદમ વ્યક્તિ છું, કર્મયોગી છું. પણ મહારાજ સાહેબના અને આવા પવિત્ર આત્માઓના આશીર્વાદ, એનાથી આપણને કશુંક નાનું કશુંક બોલતા આવડે છે. આપના આશીર્વાદ જ અગત્યના છે. બાકી બધું બરાબર પોતપોતાના સ્થાને છે. તમારું સંસ્કૃતમાં સાંભળ્યું હતું. ઓમ ઓમ જાનામિ અહમ અતીવ પ્રસન્નોસ્મિ ભવતામ દર્શનેન અહમ પુનઃ પુનઃ એવ પ્રણમામિ. અદ્ય સાયંકાલે શ્રાવણ માસે જન્માષ્ટમી ઇતિ પર્વે ઉત્સવ દિને ભવતામ દર્શનેન વયમ ઉપકૃતાઃ. કેટલું સરસ! આજનો એકદમ યોગ્ય દિવસ. ઓમ ઓમ. આજે બીજી એક વાત સાહેબ હું ભૂલી જાઉં તે પહેલા, સાહેબજીનો પરિચય આપણે આપ્યો, તો આજે સાહેબજીનો જન્મતિથિ છે. નંદીઘોષ ભુવનેશ્વરજી મહારાજ સાહેબની જન્મતિથિ છે આજે. સાહેબજી આજે 69 વર્ષ પૂરા કરીને 70મા વર્ષમાં પ્રવેશે છે. આપણે સાહેબજીને નમન કરીએ, વંદન કરીએ. મંથેણ વંદામી સાહેબજી. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ 100 તો નહીં પણ એનાથી પણ વધુ વર્ષો સુધી આપ આ જ્ઞાનનો પ્રકાશ, વિજ્ઞાનનો પ્રકાશ અમને, અમારી વચ્ચે અમને આપતા રહો, રેલાવતા રહો. મહારાજ સાહેબ, એક બહુ નમ્રતાથી એક નાની વાત કહું કે, એટલે આ તો ગમ્મતમાં જ લેજો હો ભદ્રેશભાઈ. હું તો વિનોદ ભટ્ટનો વિદ્યાર્થી છું, એટલે હસવા સિવાય મને બહુ બીજું આવડતું નથી. પણ મહારાજ સાહેબ અને હું બંને 55માં જન્મેલા છીએ. આ 55માં જન્મેલા લોકોમાં જ કંઈક તાકાત હોય છે. તમે જુઓ, રાજેશ વ્યાસ મિસ્કિન, આ અમારા સાહિત્યમાં બધા જ, તુષાર શુક્લ, વિનોદ જોશી, લતા હિરાણી, ઉષાબેન ઉપાધ્યાય, બધા 55. અરે વાહ વાહ. સાહેબજી, આવું તમે છે સાહિત્યમાં. ભાગ્યેશભાઈ, આવું તમે મને પહેલું કહ્યું હોત તો હું સાહેબ, અમારા ઉપરવાળા મોટા સાહેબજીને કહેતે કે મને પણ 54 ને બદલે 55માં જ લાવજો. પણ તમે આ તો 54 કહ્યું, બાકી તમે 54 કહો તો હું તમારી 54 ઉંમર ગણું. પેલા તમારા વાઇફ તો ખોવાઈ ગયા વેડમીનું પ્રોમિસ આપીને. ગુડ ગુડ. નરેશભાઈ મજામાં? એકદમ સર, પ્રણામ પ્રણામ. બિલકુલ નરેશભાઈ, આગળ વધીએ. હાજી સર. નરેશભાઈના પણ દર્શન થઈ ગયા. વાહ, પ્રણામ. 1955 સુરતના સંસ્કૃતિ પુરુષ છે. એ 52ના છે. હા હા, વાહ. આશાબેન, કૃપયા આપ ભાગ્યેશ સરનો પરિચય આપો પ્લીઝ. પ્રણામ નરેશભાઈ, હું પણ 55માં જ જન્મેલી છું. અરે વાહ વાહ વાહ. અરે વાહ. પ્રણામ. આજે પર્યુષણ માળાના વ્યાખ્યાનમાં 5મા દિવસે
આપણે સૌ અલગ જ વ્યક્તિત્વને સાંભળવા આવ્યા છીએ. તો એમના પૂર્વ IAS ઓફિસર શ્રી ભાગ્યેશભાઈ જહાને આપણે સાંભળીએ એના પહેલા હું એમના માટે થોડુંક પરિચય આપી દઉં. થોડુંક તો ના કહી શકાય, પણ ઘણું બધું છે, પણ આપણે એટલું બધું નહીં બોલી શકીએ, એટલી ટાઈમ લિમિટ. પ્રણામ. જે ભાગ્યેશભાઈ એક અલગ જ અનોખા જ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીનું સંગ્રહ સ્થાન છે, જ્યાં તેઓ મળેલા છે, ભળેલા છે, માણેલા છે. આમ તો એ એક બ્યુરોક્રેટ ઓફિસર છે, પણ ખૂબ જ સંવેદનશીલ છે. હૃદયથી કવિ છે, પણ લાંબી દ્રષ્ટિવાળા છે. અસરકારક વક્તા, વહીવટકર્તા છે, પણ મનથી રમૂજ વૃત્તિ અને હાસ્ય સાથે જોડાયેલા છે. ભાગ્યેશભાઈ માટે જેટલા બી આપણે ગુણોનું વર્ણન કરીએ એ ઓછું પડે, અને એનાથી પણ વધારે કહું તો એક અદ્ભુત મિત્ર તરીકે એમની છાપ એમણે ઊભી કરી છે. માનવી તરીકે, અદકેરા માનવી તરીકે તેઓ પ્રખ્યાત છે. સતત શ્રેષ્ઠતાની શોધ અને સાધના પાછળ હજુ પણ દોડે છે. તેઓ IAS ઓફિસર છે, પણ એમના કરતા આપણે એને ભાગ્યેશભાઈ કહીએ તો વધારે સારું લાગશે. હજુ પણ વધારે જાણવાની, ભણવાની એમની જિજ્ઞાસા વૃત્તિ છે. લાસ્ટ યર જ એમણે અમેરિકા યુનિવર્સિટી તરફથી ભગવદ ગીતા ઉપર PhD કરેલું છે. બીજું ઘણા PhD કરેલું છે. હાજી આ ઉંમરે 69. થેન્ક યુ. અનબીટન. આ 55 વાળા હવે આપણે એ તો વાત થઈ જ ગઈ, એટલે અનબીટન તો ઈશ્વર શક્તિ આપે ત્યાં સુધી ભણવું છે બસ. વાહ વાહ. ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે. તેઓને બેસ્ટ કલેક્ટર એવોર્ડ મળેલો છે, અને 1997માં અમદાવાદથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. અને આઉટસ્ટેન્ડિંગ મેનેજર તરીકે મેનેજમેન્ટ એસોસિએશન તરફથી પણ એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. છેલ્લે આપણે કહી શકીએ કે એનું લિટરેચરના ફિલ્ડમાં પણ એટલું એનું યોગદાન છે. એમને હરીન્દ્ર દવે પારિતોષિકથી પણ નવાજવામાં આવ્યા છે. આવા ભાગ્યેશભાઈ જહા આપણી પાસે ઉપસ્થિત છે. આપણે વધારે સમય એમના તરફથી સાંભળીએ, એનો લઈએ, તો હું મારો અહીંયાથી પરિચય એમનો અહીંયાથી પૂર્ણ કરું છું. જય જીનેન્દ્ર. આશાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ભાગ્યેશભાઈ અમારી સાહિત્ય અકાદમીના પણ અધ્યક્ષ છે. આપણા રાજ્યમાં સાહિત્યનું ખૂબ સુંદર કાર્ય થાય છે. ગુજરાત સરકાર તરફથી તેના તેઓ પ્રતિનિધિ છે. અને અમને બધાને, કલાકારોને કે સાહિત્ય પ્રેમીઓને જ્યારે કોઈ પણ નાનકડી પણ જરૂરિયાત હોય તો મને આ મનમાં પહેલું નામ એમનું આવે છે કે સરને કહી શકાય, અને સર એમાંથી કંઈક માર્ક કાઢશે. અને તે જ રીતે આપણે એમના કલમના પણ હંમેશના હું તો આશક રહ્યો છું. દર રવિવાર આવે અને સરને વાંચવાના માટેની ઉત્કંઠા રહે છે. એટલા બધા સુંદર લેખો, એમના વિચારો કેટલા સુંદર છે, તે એમની કલમમાંથી પ્રગટતું હોય છે. ભાગ્યેશભાઈ, આપનું હાર્દિક અભિવાદન છે સર. આપની બહુ મજા આવી. હું તો આઈ એમ સો બેનિફિટેડ. મહારાજ સાહેબ નંદી ઘોષ સુરીજી, એમનું તો અમે હમણાં કુમારપાળભાઈનું સન્માન કર્યું ત્યારે મળેલા, એમના દર્શન થયેલા રૂબરૂમાં. આજે પુનઃ આશીર્વાદ મળ્યા, હું તો ધન્ય થઈ ગયો. આજે કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, એટલે ભગવદ્ ગીતામાં અમારા આરાધ્ય દેવ કૃષ્ણ અને મારા બહુ પ્રિય ભગવાન મહાવીર, આ બંને આજે મારા મનમાં એટલું એક આખો પ્રયાગ રચાઈ ગયું છે. એટલે મને બહુ મજા આવી. હું તો મારું થોડો સ્વાર્થી માણસ છું. મને આટલી મજા આવે છે કે મને એમ થાય કે એમનું બંધ ના થાય ને આપણે સાંભળ્યા જ કરીએ. અને આટલું વૈજ્ઞાનિક, આટલું ડિટેલ્ડમાં E=mc² ની વાત કરનાર આપણી પાસે હવે એવા માણસો ક્યાં છે જે આટલું વૈજ્ઞાનિક ભાષામાં વાત કરે? એટલે મારે આપનો આભાર માનવાનો.
જી સર. તો અમે સર ખસીએ છીએ સ્ક્રીન પરથી અને આપ સેન્ટર સ્ટેજ પર આવો. જી આવી ગયા. હા, તો આપણે પેલા છોકરાઓ ટ્રેન રમતા હોય ને એવું હોય છે, ચલો મારી ટ્રેનમાં પાછળ બેસી જાઓ એટલે બેસી જાઓ. આવી ગયા સ્ટેજ ઉપર. આમાં ફિઝિકલ મુવમેન્ટ છે ને એ પણ એક વિજ્ઞાનની કમાલ છે. હા, બિલકુલ. અહમ પ્રારંભે પ્રાર્થનામ કરોમી કારણમ કાલિદાસેન રઘુવંશસ્ય પ્રારંભે એકમ શ્લોકમ લિખિતમસ્તિ વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સો પરમાત્માयै નમઃ. અહમ પ્રથમમ પ્રણમ્ય ગુરુચરણેભ્યો અપि પ્રણમ્ય મમ કિંચિત વિચારાन् સ્થાપયितुं પ્રયત્नं કરોમि. અદ્ય આનંદસ્ય વિષયઃ નરેશભાઈ જી સર. પ્રકાશસ્ય માર્ગે આધ્યાત્મિકતાયાः આરાધના કેન માર્ગેણ કર્તવ્યમ ઇતિ વિષયં સ્વીકૃત્ય અહમ કિંચિત વક્તુમ ઈચ્છામિ. વાહ. પૂજ્ય મહારાજ સાહેબને સાંભળ્યા પછી, એટલે હું આમ તો વધારે સંસ્કૃતમાં બોલું પણ જીવદયામાં પણ માનું છું. એટલે આપણે જે થોડા પણ શ્રોતાઓ બચ્યા છે એ બધા ભાગી ના જાય. હમણાં ભદ્રેશભાઈએ સરસ કહ્યું કે ચિંતાનો વિષય છે કે આટલું બધું જ્ઞાન આપણી પાસે છે, આટલું બધું. એટલે આપણે શું છે કે જે એક શ્રીમંત ગર્ભ શ્રીમંત બાળક, એને ખબર જ નથી કે એના બાપા એના ભોયરામાં શું દાટીને ગયા છે. ક્યા બાત હે. વાહ. અને એ બીજે રખડ્યા કરે છે. પેલા બુદ્ધિસ્ટ ટ્રેડિશનમાં એક ડાયમંડ કટરની વાત આવે છે ને, કે એને ખબર જ નહોતી કે આ ડાયમંડ છે. એટલે એ તો અલ્કેમિસ્ટ બુકમાં પણ સર એવું જ છે. એ તો બીજે જ ફરતો હતો. paulo coelhoની વાતોમાં પણ એ જ વાત છે. હા, આ જ છે. આપણને ખબર જ નથી કે આપણી પાસે આ બધું છે. એટલા માટે મને ભદ્રેશભાઈએ કહ્યું કે વિષય, હવે મને તો હું થોડી આપણે હસતા હસતા જ વાત કરવાની હોય. મહારાજ સાહેબ માફ કરજો, મારી શૈલી જરા રમૂજી છે. એટલે કારણ કે વિનોદ ભટ્ટ સાથે મારી એવી મિત્રતા થઈ, સાહિત્યની ઉપાસના કરતા કરતા સાહિત્યનું પોલિટિક્સ સમજવા માટે. ઓરિજિનલ પોલિટિક્સ તો હું બહુ જ સમજતો હતો અને સમજુ છું, પણ સાહિત્યનું પોલિટિક્સ સમજવા માટે મેં ગુરુપદે વિનોદ ભટ્ટને સ્વીકાર્યા. અને એમના મરણના આગળના 10 વર્ષ નરેશભાઈ રોજ 7:45 વાગે એમની સાથે વાત કરવાની. એના લીધે એક રમૂજ વૃત્તિ એવી સરસ ડેવલપ થઈ કે આપણને એમ થાય કે આટલું બધું આપણી પાસે જ્ઞાન હોવા છતાં પણ આપણે આટલા અજ્ઞાન છીએ. તો મને એવું લાગે છે કે આપણે ભણેલા ઓછા અને અક્ષર જ્ઞાની વધારે છીએ. એટલે આપણને અક્ષર જ્ઞાન છે, પણ આપણને આ બધું એટલા માટે મેં કહ્યું કે આ અજવાળાનો પંથ. કારણ કે અત્યારે શું થયું છે, 2 પ્રવાહો ચાલે છે. એક રિલિજિયોસિટી છે અને બીજું આધ્યાત્મિકતા છે, સ્પિરિચ્યુઆલિટી છે. એકચ્યુઅલી રિલિજિયોસિટી શુડ બી આ સ્ટેપિંગ સ્ટોન. એ પગથિયું ચઢી તમે મંદિરમાં જાઓ, બરાબર છે, સરસ. પણ મંદિરમાં જાઓ અને પછી તમે આધ્યાત્મિક થાઓ. આધ્યાત્મિક ના થાઓ તો ધર્મની આખી પરિભાષા, એની સમજ, અને મહારાજ સાહેબે કહ્યું ને અનુભવ, તમને કેવલ જ્ઞાનનો અનુભવ જ નહીં થાય. એક્સપિરિયન્શિયલ રિલિજન છે આપણો. બહુ સરસ. હું USDA ગ્રેજ્યુએટ સ્કૂલમાં ભણતો હતો અમેરિકામાં. મારા પ્રોફેસરે મેં ભગવદ્ ગીતા એ બધું ભણાવતા હતા, આમ તેમ બધું કે મેં કીધું ભાઈ તમે ધીસ મે બી વેરી ન્યૂ લેટેસ્ટ theories for you, but for me this is the oldest. Because you are talking everything which has been discussed in Bhagavad Gita. Managementના જે principles તમે ચર્ચા કરો છો, that I have already learned when I was at 5. What are you talking? Yes, I am talking. I'll prove it. એટલે એમને આપણને ખબર નહોતી ત્યાં સુધી આપણે દુનિયાને હવે જોઈ, આપણને ખબર પડી આ હોલોગ્રામ શું છે,
આપણને ખબર પડી કે આઇન્સ્ટાઈને શું કીધું છે. આપણને એસએન બોઝે વાત કરી, સત્યેન્દ્રનાથ બોઝની ચોપડીઓમાં પણ લખ્યું છે કે આઈ એમ ડીપલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય જૈન ફિલોસોફી. આપણને એસએન બોઝનું આખું વાંચીએ ત્યારે ખ્યાલ આવે. ઓફકોર્સ પીસી વૈદ્ય સાહેબને સાયકલ ઉપર જેને ફરતા જોયા છે એ લોકોને ખબર પડે કે સંત શું વાત, અને કેવો ઋષિ માણસ. હવે આવા માણસો તો આપણને ક્યાં મળવાના છે એ સંજોગોમાં સાહેબ. એટલે મને વિનોદભાઈ એટલે યાદ આવે, વિનોદભાઈએ કહેલું કે આપણે એવી રીતે સાહિત્યને વિકસાવવું જોઈએ જેથી સામાન્ય માણસ સુધી આપણે જઈ શકીએ. એટલે ગાંધીજીએ એક જુદી રીતે કહેલું કે કોશીઓ પણ સમજી શકે એવું લખો. તદ્દન ખરું. પણ હવે હું સુરેશ જોશીનો પણ વિદ્યાર્થી કહેવાઉં. તમે મારું ગદ્ય વાંચો છો, બહુ થોડું અઘરું પડે. બહુ લોકો મને કહે છે કે તમારું ગદ્ય બહુ અઘરું પડે છે. મેં તો પડવું જ જોઈએ. પ્રોફેસરની કક્ષાએ. હે? જૈના કહે છે કે આ પ્રોફેસરની કક્ષાએ લખો છો. હા, બરાબર છે. એટલે પ્રોફેસર કક્ષાનું લખવું છે. અને મારે એટલે સુરેશ જોશીનું એક વાક્ય છે નરેશભાઈ, કે તમારે પ્રજાનું સાહિત્યિક સમજનું સ્તર વિકાસવાનું જવાબદારી પણ સાહિત્યકારની છે. હા, તદ્દન તદ્દન. શું જો, કારણ કે છાશમાં પાણી તમે કેટલું નાખશો? વાહ વાહ. એકદમ પ્રજા પછી છાપામાં ને સાહિત્યમાં ફેર જ નહીં રહે. વાહ. એટલા માટે આ અજવાળાનો પંથ, આ રિલિજિયોસિટીમાંથી, આપણે રિલિજિયોસિટી જરૂરી છે. રોજ મને એટલે અમેરિકાના મારા પ્રોફેસરને એ વાત પૂરી કરીને પછી આપણે વિષયમાં પ્રવેશ કરીએ. એમને મને કહ્યું કે મિસ્ટર ઝા, what do you do? You go for a prayer into the temples? No, we don't go for prayers. We go for darshan. Wow. Okay, what is the difference? The difference is we visualize. Our religion is experiential. Wow. We have to experience it. તમે એક્સપિરિયન્સ ના કરો તો એનો અર્થ નથી. મહારાજ સાહેબે કહ્યું ને કે જ્ઞાનનું છે 3 સાધનો બતાવે એમને: ઓબ્ઝર્વેશન, એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ. આ નહીં થાય તો તમારી આધ્યાત્મિકતાનો અનુભવ તો નહીં થાય, એનો અણસાર નહીં આવે, તો આધ્યાત્મિકતા જીવશે નહીં. અને એટલા માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં there is one person called પ્રોફેસર ગોલ્ડમેન. પ્રોફેસર ગોલ્ડમેને વાલ્મીકી રામાયણ ઉપર 8 વોલ્યુમ લખ્યા છે. હું કેલિફોર્નિયામાં હતો એટલે સિલિકોન વેલીમાં મારું ભગવદ્ ગીતા ઉપર લેક્ચર હતું. પછી હું સ્પેશિયલી ગોલ્ડમેનને મળવા ગયો. એન્ડ નરેશભાઈ, ડુ યુ નો, ગોલ્ડમેને મારી સાથે સંસ્કૃતમાં વાત કરી અને મને કે તમારો પગ બતાવો, તમારો બૂટ કાઢો જલ્દી, મારે તમને પગે લાગવું છે. મેં તો હું તો બહુ નાનો માણસ છું. કે એટલા માટે કે ભારતના લોકોને પગે લાગવું જોઈએ કે એમને એમના એપિક્સને, આપણા મહાકાવ્યોને, બીજી બધી પ્રજા પોતાના મહાકાવ્યોને ભૂલી ગઈ છે. બધા મહાકાવ્યો લાઇબ્રેરીમાં પાછા ફર્યા છે. કેવળ ભારત એક એવો દેશ છે જ્યાં આજે પણ રામાયણ અને મહાભારત ઉપર બધું લખાય છે, વંચાય છે. નવા નાટકો, નવી વાર્તાઓ, નવી કવિતાઓ બધું લખાયા કરે. કેટલાક લોકો વિકૃતિ પણ કરે છે. અદ્ભુત વાત છે. અને જન્માષ્ટમી સફળ થઈ ગઈ આજની. એવી સરસ વાત આપે કરી. હા, એટલે હજી તો હું તમને કહું, મને મહારાજ સાહેબની હાજરીનો પણ મને એક આશીર્વાદ, મને આમ ખબર માથે કોઈ હાથ મૂકતું હોય ને એવું લાગે છે. હું એકદમ મોડર્ન ઇન્ટરપ્રિટેશન કરું છું કે there are 5 problems in the world: ethics, excellence, energy, education, environment. It is the 5 E's. Right. Now come to me. Ethics is Yudhishthir. Wow. Energy is Bhim. Excellence is Arjun. Environment is Nakul. And education is Sahadev. ક્યા વાત છે. આપણા એપિક્સ છે ને, આપણે એપિક્સને એ રીતે હવે વાંચવા પડશે નરેશભાઈ. આપણી જવાબદારી છે આ પેઢીની, આપણી પેઢીની. આપણા પહેલા તો ઉમાશંકર જોશીને બધા હતા ને, એમને તો પ્રજા બધું જાણતી હતી. એમના વિદ્યાર્થીઓને વાંચવાનો રસ હતો. એમની ચેલેન્જ જ નહોતી, એમની સામે આ ચેલેન્જ જ નહોતી. આપણી ચેલેન્જ છે, આપણા માટે ચેલેન્જ છે. નીલ ફર્ગ્યુસન નામનો એક બહુ મોટો
સોશિયોલોજીસ્ટ છે, જે ન્યૂઝવીક બંધ થઈ ગયું હમણાં. ન્યૂઝવીકમાં કોલમ, હું બહુ ન્યૂઝવીકની એની કોલમ બહુ વાંચું, એની ટાઈમમાં ક્યારેક આવે ત્યારે પણ વાંચું. પણ નીલ ફર્ગ્યુસને હમણાં એક બહુ મોટું પુસ્તક એનું મારા હાથમાં આવ્યું, સિવિલાઇઝેશન, 800 પેજ સ્ટ્રોંગ બુક. એને એક ઓબ્ઝર્વેશન કર્યું છે કે there are good news and bad news about the reading habits of the new generation. And let me share the bad news is that they don't read. They have forgotten, or there is no habit of reading. But the good news is that they read only text messages. આપણી કમનસીબી. એટલે હવે તમારે ટેક્સ્ટ મેસેજીસમાં આપવા પડશે, હવે તમારે રીલ મોકલવા પડશે 8 મિનિટના, 4 મિનિટના, 3 મિનિટના. એટેન્શન સ્પાન ઓછો થઈ ગયો છે. ઓટિઝમ આપણે તો તમે જુઓ, I was reading the panpsychism of David Chalmers. સાયકોલોજીમાં જે પ્રોબ્લેમ થવા માંડ્યો છે આપણે તો બધા અનુભવ કરીએ છીએ. મહારાજ સાહેબ અહીંયા હાજર જ છે એટલે એમને આપણે કહી શકીએ. નવી પેઢીમાં દાખલા તરીકે મારા પિતાજી હતા તો એ 4 વાગે ઉઠી અને 1 કલાક સમાધિમાં બેસી શકતા હતા. હું હજી અત્યારે પણ 5 વાગે, 4 વાગે નહીં પણ 5 વાગે તો ઉઠી શકું છું, પણ હું માંડ ધ્યાન કરી શકું છું. અને મારી દીકરી જે અમેરિકામાં બેન્કર છે એ કહે કે પપ્પા 10 મિનિટ તો બહુ થઈ ગઈ, આટલું બધું. વાહ. એટલે પેશન્સ નથી કોઈનામાં. હવે લોકો પાસે મોબાઈલ ના હોય તો આમ આમ કરે છે, સ્ક્રોલ કર્યા કરે છે. હું તો પ્રવચન કરવા જઉં છું બધે તો આપણે તો ધ્યાન રાખીએ ઓડિયન્સ ઉપર કે ઓડિયન્સ શું કરી રહ્યું છે. એટલે ઘણી વખતે ખબર પડે કે અમુક ભાઈઓ તો એવા હોય ને થોડી વારે પાછા જુએ કે મિસ કોલ. અલા ભાઈ, તને તારી વાઈફ મિસ નથી કરતી, તું વારંવાર શું કામ જોવે છે? તું કઈ કાળુપુરનો પીએસઆઈ છે કે તને કોઈ કોલ કરે કે હું તકલીફમાં છું? ને આ તો બધા આપણે પોતાનું સેલ્ફ ઇમ્પોર્ટન્સ એટલું બધું થવા માંડ્યું આ સોશિયલ મીડિયાના લીધે. એટલે આપણે ક્યાંક ફસાઈ ગયા છીએ. અને એટલા માટે મેં અજવાળાનો પંથ એવું નામ આપ્યું. બહુ સુંદર અવલોકન સર. વાહ વાહ. અજવાળાનો પંથ સાહેબ, આપણે અજવાળે જવાનું છે, અંધારામાંથી ઉઠ્યા છીએ. ઉપનિષદકારે એક બહુ મોટી વાત કરી. એ વિવેકાનંદ બૂમ પાડીને કીધું દુનિયાને, ઉત્તિષ્ઠત જાગ્રત, ઉઠો અને જાગો. બધા ઉઠે છે ખરા પણ જાગતા નથી. રાઈટ. ઘણા લોકો તો ઉઠીને જ ઉઠી જાય છે, જાગ્યા પહેલા જ ઉઠી જાય છે. એમને જાગવાની સમજ જ નથી. ડાયનોસોરને પણ નહોતી. ચિંતા નહીં કરવાની. યુ આર ઇન અ ગ્રેટ કંપની. You are in a great company. There are animals who don't feel why they're there. આપણે આ મહારાજ સાહેબ જેવા આવા વિદ્વાન લોકો, તપસ્વી લોકો, જેમને ઇન્ટ્યુશનથી એટલું બધું જ્ઞાન મળ્યું છે, એવા લોકોના ચરણે બેસીને આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ છીએ કે why do I do what I do? હું શું કામ અહીંયા છું? મારો શું હેતુ છે? મારે શું કામ કરવાનું? એટલા માટે ઉપનિષદનો મેં સહારો લીધો. તમસોમાં જ્યોતિર્ગમય. બિલકુલ. મારે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ મારે ત્યાં જવું છે, અજવાળામાં જવું છે, અજવાળામાં જવું છે. હવે અજવાળાનો જો આપણને ઉપયોગ જ નહીં, મને સિમ્બોલિકલી હું તો કહું છું કે આ છોકરાઓ મોડું ઉઠવાનું શરૂ કર્યું છે ને, કોઈ વહેલા નથી ઉઠતા આપણે. એટલે એ જ બતાવે છે કે આપણે કંઈક અંધારાની ઉપાસનામાં પડી ગયા છીએ. અમેરિકામાં આવું નથી સાહેબ. અમેરિકાના લોકો ભલે બધા એશ કરતા હશે, જે કરતા હશે, પણ સાંજે વહેલા ઊંઘી જાય છે. 9-10 વાગે ઊંઘી જાય છે ને સવારે 6:30. હું તો અમેરિકામાં ભણતો હતો. મેં ભણ્યો ત્યારે મેં જોયું કે આળસુ ઓફિસ પણ 8:30 શરૂ થઈ જાય. અને આપણે તો સૂરજ મધ્યાહ્નીય તપે ત્યારે જ સાહેબ આવે ઓફિસ 12 વાગે. એટલે મોટા સાહેબ હોય ને, જેટલા મોટા સાહેબ એટલા લેટ આવે. એટલે આ એવી ગરબડમાં આપણે ફસાયા છીએ. મેં અજવાળાનો પંથ કીધો કે આપણે પાછા વળવાની જરૂર છે. આ પ્રતિક્રમણ છે સાહેબ, આ પ્રતિક્રમણની ક્ષણ છે.
બહુ સરસ, વાહ. આ રેનેસો છે ને, હમણાં ભારતીય સંસ્કૃતિ પર મારે બોલવાનું હતું કે નરેન્દ્રભાઈએ એક રાજા તો શું કરી શકે, રાજા ચિનગારી લગાવે, તમને જગાડે. રાઈટ. રેનેસો પુનર્જાગરણ કરવાનું હોય તો એ પ્રત્યેક ઘરમાં થવું જોઈએ. બિલકુલ. પ્રત્યેક વ્યક્તિ 2047 હું ક્યાં હોઈશ, આફ્ટર નેક્સ્ટ 25 years વેર આઈ વિલ બી, એના વિશે જો બ્લુપ્રિન્ટ એવરીબડી હેઝ ગોટ, then we will become વિકસિત ભારત. વાહ વાહ. આપણા બધા પાસે, એટલે આધ્યાત્મિક રીતે પણ આપણને ખબર હોવી જોઈએ કે હું આજે નવકાર મંત્ર આટલો કરું છું, હું આટલું મેડિટેશન કરું છું, હવે મને એક્સપિરિયન્સ થવો જોઈએ, હવે મારા મેડિટેશનમાં ઊંડાઈ આવવી જોઈએ. હવે પહેલા હું 15 મિનિટ બેસતો હતો ને કોઈ વિચાર નહોતા આવતા, હવે હું અડધો કલાક બેસી શકું છું અને મને બીજા કોઈ વિચારો નથી આવતા. જો આમ પ્રગતિ આપણી ન થતી હોય તો આપણે ક્યાંક ફસાયા છીએ, આપણે અંધારામાં પાછા ફર્યા છીએ. એટલે આપણે પાછા વળવું છે અને અજવાળામાં જવું છે. વાહ. એટલે હું આ પ્રતિક્રમણની વાત એક નાનકડી રમૂજથી કરવા માંગુ છું શરૂ. વિનોદ ભટ્ટ એક વખતે લાભશંકર ઠાકર ગુજરી ગયા ને સાહેબ, નરેશભાઈ, ત્યારે અમે બધા સ્મશાને હતા અને વિનોદભાઈ લેટ આવ્યા. વિનોદભાઈ રિક્ષામાં આવે એટલે હું દોડ્યો. મેં કીધું યાર કાકા ચાલો ને હવે જલ્દી, તમે લેટ પડ્યા ને બધા મને પેલું અકાદમી પરિષદનો બધો ઝઘડો છે, સ્મશાનમાં પણ બધાને યાદ રહે. એટલે પછી કયા કરે કે ભાગ્યેશભાઈ વિનોદભાઈ કેમ નથી આવ્યા? વિનોદભાઈ, મેં કીધું આવે છે વિનોદભાઈ, મારે કાકાને વાત થઈ ગઈ છે સવારે અને હી ઇઝ કમિંગ. વિનોદભાઈ રિક્ષામાંથી ઉતર્યા એટલે રકઝક કરતા હતા. અમદાવાદીઓને છે ને બહુ દૈવી આનંદ આવે છે રિક્ષાવાળા સાથે રકઝક કરવામાં. આ કેવી સૂક્ષ્મ આધ્યાત્મિકતા હશે મને ખબર નથી, પણ બહુ આનંદ અનુભવે. એટલે હું દોડ્યો, મેં કીધું ચાલો કાકા જલ્દી, ચાલો જલ્દી, ત્યાં આગળ પેલું વિધિ કરવાની છે, તમને બધા રાહ જોઈએ છે. એટલે કે ના એવું ઉતાવળ ના કરો યાર, તમે આઈએસ ઓફિસર છો એટલે આ માણસ બહુ ઇન્ટેલિજન્ટ છે. મેં કીધું રિક્ષાવાળો ઇન્ટેલિજન્ટ? એટલે કે સાહેબ અમદાવાદમાં 1 લાખ રિક્ષાવાળા છે, એમાંથી જે વિનોદ ભટ્ટને લાવે એ ઓર્ડિનરી હતો છે. મેં કીધું ચાલો હવે તમે અહીં ગમત નહીં કરો. મને કે અરે બોસ, આ માણસે મને પૂછ્યું. મેં શું પૂછ્યું? કે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો, આઈએસ ઓફિસર ના પૂછી શકે એવો પ્રશ્ન પૂછ્યો. બધું શું પ્રશ્ન પૂછ્યો? કે એમને પ્રશ્ન પૂછ્યો કે કાકા પાછા આવવાનું છે? આપ સ્મશાન ગૃહે જઈ રહ્યા છો. આ વિનોદ ભટ્ટનો વિનોદ. અદ્ભુત. સાહેબ આ સ્મશાન તરફ જઈ રહેલી આપણી વિનોદ વૃત્તિ, એને પૂછાયેલો પ્રશ્ન હતો. આપણી સંસ્કૃતિને સામાન્ય માણસે પૂછેલો પ્રશ્ન હતો કે તમારે પાછા વળવાનું છે? તમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છો, બોલો પ્રતિક્રમણ કરવું છે? જો હા, અજવાળાનો પંથ સ્વીકારો. તમસો માં જ્યોતિર્ગમય. તમારે પાછા વળવાનું છે જ્યોતિર્મય. અને એટલે 3 સિદ્ધાંતો, આપણા જે મુખ્ય 3 સિદ્ધાંતો છે, આજે પર્યુષણ છે અને જન્માષ્ટમી છે, આ 2 વસ્તુ બહુ જબરજસ્ત છે. એટલે અને મને મહારાજ સાહેબે જે 3 વસ્તુઓ જ્ઞાનની કહીને મને બહુ મજા આવી ગઈ. અવલોકન, એક્સપેરિમેન્ટ અને એક્સપિરિયન્સ. આ જ છે સાહેબ, આમાં જ બધી ગીતા આવી ગઈ. આ 3 શબ્દોમાં જ બધું આવી ગયું. એટલે હું મારું એક ગીત છે ને કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. મોરલી મોબાઈલ જેવી રાખો, તમે મોડર્ન થાઓ યાર, તમે જૂની વાતો ના કરો. હું કૃષ્ણ ભગવાનને એમ કહું, મોરલી મોબાઈલ જેવી રાખો. અને ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. આ બધો કાટમાળ મનમાં છે. મહારાજ સાહેબે સરસ કીધું, અંતઃકરણ શુદ્ધિ. આ અંતઃકરણ શુદ્ધિ ઇઝ પ્રિપેરિંગ યુ ફોર એક્સપિરિયન્સિંગ. એટલે આપણે હમણાં વાત કરીશું બાહ્ય તપ અને આંતરસ્તપ. આપણે જે આખું આપણી જૈન ટ્રેડિશનમાં જે વસ્તુ શીખવાડવામાં આવી છે એ એટલી બધી સાયન્ટિફિક છે. 1 by 1, સ્ટેજ બાય સ્ટેજ તમે અમલ કરો. મને તો એક જ શબ્દ બહુ ગમે, હું બધાને કહું છું કે અણુવ્રત. એક નાનું વ્રત લો ને ભાઈ સાહેબ, બહુ મોટું કશું કરવું નથી. મારે કોઈ દુનિયા સુધારવી નથી. મારે નક્કી કરવું છે કે હું રોજના 15 પાના કે 10 પાના વાંચીશ, હું રોજ થોડું મેડિટેશન કરીશ,
બને તો કોઈક માણસના વખાણ કરીશ, કોઈ ના મળે તો મારા વાઈફના વખાણ કરીશ. આજે જમવાનું જોરદાર, એટલું જ લગ્ન જીવન સારું થાય. આ બેન હસ્યા કરે છે, પણ આ તો હસબન્ડોને કહેવા જેવું છે કે થોડા ઉદાર થાવ યાર. 50 જગ્યાએ ડોનેશન આપીને આવે, પણ ઘેર વાઈફના વખાણ કરતા કંજુસાઈ રાખે. ભદ્રેશભાઈ શીખો. હા, એટલા માટે જ હું એમને જ કહું છું કે ભાઈ બધા શીખો. આપણે જીવનમાં અણુવ્રત, એક નાનકડું વ્રત લઈએ એટલે આ 3 સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. આ મારે આ ઓડિયન્સને કહેવાનું ના હોય, પણ મારે એટલા માટે મારે આજે મારો પણ લાભ છે. મહારાજ સાહેબ હાજર છે એટલે મારા મનમાં એવું છે કે આપણે જે પરિસ્થિતિમાં મુકાયેલા છીએ અત્યારે, જ્ઞાન એટલે માહિતી નહીં, જ્ઞાન એટલે જાગૃતિ. જ્ઞાન એટલે તમને હું કહું, ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન જ્ઞાનનું વર્ણન કરે છે. અબાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ. આ બધા ગુણોનું વર્ણન કરીને કહે છે એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો વદતો યથા. આના સિવાયનું જે છે એટલે અહિંસા એ જ્ઞાન છે. આ હું મારા ગાઈડને હું સંભળાવતો હતો કે અમારા માટે જ્ઞાન છે ને એ ભગવાન નથી, એક્શન છે, આચરણ છે. એક્શન છે, કર્મ છે. હું ગમે એવું સારું બોલતો હોઉં, પણ આપણને જ્યાં સુધી હું અમલમાં મૂકું ત્યારે જ મને એની મજા આવે. એટલા માટે આપણે કહ્યું ને આચાર્યને પ્રણામ. નમો સિદ્ધાણમ નમો અરિહંતાણમ, પછી આચાર્યને આપણે પ્રણામ. આચાર્યથી ઇતિ આચાર્ય, જેના આચરણમાં સુગંધ છે. વાહ, જેના આચરણમાં સુગંધ છે અને પરફ્યુમની જરૂર નથી. બહુ ખૂબ. કારણ કે એનું વાતાવરણ, એનું આચરણ જ મગમગે છે. વાહ. એટલે આ જ્ઞાન એટલે બધા જ્ઞાન એટલે ઇન્ફોર્મેશન માને છે. એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી આ દુનિયામાં જે પ્રશ્ન થયો છે ને, હું અમેરિકાના એજ્યુકેશનિસ્ટ સાથે ગઈ વખતે બેને મારા પરિચયમાં કહ્યું ને, હું પીએચડી કરતો હતો, મારા ગાઈડ મને કે હી વોઝ એ મેડિકલ પ્રોફેસર. એણે કહ્યું કે ભાગ્યેશભાઈ, મારા માટે બહુ મોટી તકલીફ થઈ ગઈ છે, ક્લાસરૂમમાં જવું કેવી રીતે. સ્વામીજીએ કહ્યું, આ મહારાજ સાહેબે કહ્યું ને આપણને, હોલોગ્રામ. હવે ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન શીખવાડવાનું હોય મેડિકલના પ્રોફેસરને, તો એના વિદ્યાર્થીઓ 27 પ્રકારના યુટ્યુબ વિડીયો જોઈને આવે છે. ઓહો. તો કે મારે શીખવાડવાનું શું? ઓહો. એમને તો બધું જોઈ જ લીધું છે. મેં કીધું સાહેબ, એટલા માટે તમારે એજ્યુકેશનની વ્યાખ્યા કરવા માટે અમારી પાસે આવવું પડે. વાહ. સા વિદ્યાયા વિમુક્તએ. વાહ વાહ વાહ. અમે એટલા માટે કહીએ છીએ. આમાં એક સરસ મહાવીર સ્વામીની એક વાત કરી, શ્વેતકેતુ અને ઉદ્દાલકની વાત છે બ્રહ્મજ્ઞાન વિશેની. એમાં કહે છે કે યસ્મિન વિદિતે હે ભગવન સર્વમેતદ વિજ્ઞાતમ ભવતી. મને કંઈક એવું શીખવાડો જે જાણવાથી મને બધું જ ખબર પડી જાય. તો અમે એમ કહીએ છીએ કે હવે ક્લાસરૂમમાં તમારે ભગવદ્ ગીતા અને અમારું તંત્ર, અમારી ફિલોસોફી એટલા માટે શીખવાડવી પડશે. વી પ્રિપેર એવરીબડી ફોર અનસર્ટેનિટી. વાહ. અનિશ્ચિતતા. આપણને આપણું એજ્યુકેશન, આપણું જ્ઞાન, આપણું સમ્યક જ્ઞાન આપણને અનસર્ટેનિટી હેન્ડલ કરવાની તાકાત આપે તો કોરોનામાં જીવી શકાય. બહુ ખૂબ. કોરોનાએ આપણને જે શીખવાડ્યું સાહેબ, એ આ ઘણાને તો શું છે, હું પૂછું છું મારા બધા અધિકારી મિત્રો, મેં કીધું કોરોનામાં કઈ શીખ્યા? કે હા સાહેબ, રોટલી વણતા શીખ્યા, ઘરનો સફાઈ કરતા શીખ્યા. અને અમુક ગુજરાતણો તો એવી રીતે ભાષા વાપરે છે કે સાહેબ, મને મારો પતિ પહેલી વખત પોતાનો લાગ્યો, એટલે કચરા પોતામાં મદદ કરતો હતો. એટલે ગુજરાતી સ્ત્રીઓને ખબર પડી ગઈ છે કે કોણ પોતાનો છે અને કોણ કચરાનો છે. પણ કોરોનાએ આપણને જે શીખવ્યું છે એ આ શીખવ્યું છે, મૃત્યુને નજીકથી જોવાનું, અનસર્ટેનિટીને હેન્ડલ કરવાનું. આ જ્ઞાન આપણને, તમે એક સરસ વાક્ય બોલ્યા ભદ્રેશભાઈ, કે
મહારાજ સાહેબો હંમેશા જે લોકો કેવલ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે એ લોકો હંમેશા વર્તમાન કાળમાં હોય છે. બહુ સરસ. અને તમે જુઓ કે આખું જે સાયન્સ છે જાતિ સ્મરણનું પણ એ એ એ એ ઉપાસના, એ સાધના એટલી અઘરી છે, એ પ્રતિક્રમણથી પણ આગળની છે કે તમારે છેક તમારા જન્મસ્થાન સુધી જવું, જન્મક્ષણ સુધી જવું, અને તમારી તાકાત હોય તો એનાથી પણ આગળ જવું, એનાથી પણ પાછળ. એટલે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ ઓલ્સો. એટલે સાયકોલોજીસ્ટ એવું કહે છે કે જો તમે સક્ષમ ગુરુની હાજરીમાં અથવા એમના માર્ગદર્શન સિવાય જાતિ સ્મરણ કરો તો મેન્ટલ ડિસઓર્ડર થવાની પાકી શક્યતા છે. અમારા બધા લેખકોને જે પ્રોબ્લેમ થાય છે ને નરેશભાઈ, એનું કારણ બીજું છે કે એ લોકો પાત્રોમાં પ્રવેશી જાય છે ને પછી બહાર નથી આવતા. બિલકુલ, એ પાત્ર બની જાય છે. એટલે વન લીવ્સ મેની લાઈવ્સ. અને બહુ લોકો હોય ને એટલે તમે ક્લિન્સિંગ કરો નહીં. આપણે શું કરીએ છીએ, આપણા ધર્મમાં કેવું છે, રાત્રે આપણે ક્લિન્સિંગ કરીએ છીએ. આપણું રાતનું મેડિટેશન હોય છે એ ક્લિન્સિંગનું હોય છે. આપણે મન ક્લીન કરી દઈએ છીએ કે આજે જે કંઈ થયું મને માફ કરી દેજો, કોઈને ખોટું લાગ્યું હોય તો કાલ સવારે હું ફરીથી સોરી કહી દઈશ, મારે બધું ક્લીન કરી દેવું છે. મને એવી કોઈ ઈચ્છા નહોતી કે હું આમને નુકસાન કરું, આમને આમ કરું, પણ કદાચ ડ્યુટીના ભાગરૂપે કંઈ થઈ ગયું હોય તો માફ કરજો, એમ તેમ કરી આપણે બધું અનલોડ કરી દઈએ છીએ. બહુ સરસ. આ અનલોડ ના કરીએ ત્યાં સુધી આપણને આ વાત હાથમાં આવતી નથી. મારી જે થિયરી છે ને ટ્રાન્સફોર્મેશનની, એટલે સોરી આપણે થોડા આડાપાટે જઈએ છીએ અને મને 10 મિનિટ આમ પણ ઓછી મળી છે, એટલે હું થોડું કન્ડેન્સ કરીને તમને સાંભળવા તૈયાર છીએ, તમે બોલશો ત્યાં સુધી. તમે બોલો. ના, હું મારી જે થિયરી છે ને, મને લાભ તો મહારાજ સાહેબ છે ને એનો છે કે મેં ટ્રાન્સફોર્મેશનના એક યંત્ર બનાવ્યું છે, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ધ ડ્રેગ એન્ડ આસ્ક થિયરી ઓફ ભાગ્યેશ ઝા. ડ્રેગ એન્ડ આસ્ક થિયરીમાં ડ્રેગ છે ને એ અવળો ત્રિકોણ છે આમ, અને એક બીજો સવળો ત્રિકોણ છે. આ સમ્યક જ્ઞાનના ચર્ચામાં આપણે વાત કરીએ છીએ, અને સમ્યક ચરિત્ર ઊભું કરવું હોય તો અંતઃસ્તપ અને બાહ્ય તપની આપણે વાત કરીશું થોડી બ્રીફલી, કારણ કે એ તો તમને બધાને એ જ્ઞાન તો છે, પણ હું આ થોડું એડિશનલ મારી રીતનું અર્થઘટન છે. હું તો બાળક બુદ્ધિ છું એટલે મને ક્ષમા પણ કરી શકશો તમે, પણ હું એવું માનું છું કે આયુર્વેદમાં એમ કહે છે કે પહેલા બોડીને ક્લીન કરો. પંચક્રિયાઓ અને આપણે જે કરે છે ક્લિન્સિંગ કરે છે. એટલે આ ડ્રેગ છે ને અવળો ત્રિકોણ મારો, એ અવળો ત્રિકોણ છે એ DR એટલે ડિઝાયર્સ, એંગર અને ગ્રીડ. આ કામ, ક્રોધ અને મોહ, આ ત્રણને, લોભ, આ ત્રણને જો તમે ડામી શકો તમારા જીવનમાં તો તમે ધીરે 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 અસંગતિ તરફ જઈ શકશો. અને અસંગ સિવાય તમે સમ્યક ચરિત્ર નહીં કરી શકો. સમ્યક ચરિત્રના 3 સિદ્ધાંતો છે: અહિંસા, અસંગ અને સંયમિત જીવન. આ અસંગ છે ને, સંગાત સમજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. માણસના વિનાશનું સાયકલ આપ્યું છે. જે સંગમાં પડી ગયો, એટલે જેને એટેચમેન્ટ થઈ ગયા, બધા એટેચમેન્ટ થયું એ માણસ પર પૂરો થઈ જાય, એને તકલીફ જ પડે. અમારે તમે કહ્યું ને આ બેને મારા પરિચયમાં, IAS ઓફિસરોને બહુ સગવડ હોય છે સાહેબ અસંગી થવાનું, કારણ કે તમારી બદલી થઈ જાય. તમે કલેક્ટર હો અને 15 પટાવાળાના અંતે લોકો અથડીને તમને મળવા આવે, તમને અહીંયા સેક્રેટરી મૂકી દીધા, યુ આર વન ઓફ ધી 27. ત્યાં તમે યુ આર ધ ઓનલી વન. એટલે તમે બધું છોડીને આવવું પડે અને બીજા દિવસથી બધું ભૂલી જવાનું હોય. આ અસંગ. જ્યાં સુધી તમે અસંગ કેળવશો નહીં ત્યાં સુધી તમે તમારા જ્ઞાનને પામી નહીં શકો. એટલે પેલા ટ્રાયેંગલમાં પહેલા ક્લિન્સિંગમાં અસંગ વસ્તુ છે. આપણે ઘણી વખત એવું કહી દઈએ છીએ કે સોરી, અદ્ભુત વાત છે. હા, ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ભક્તિ તો બહુ સહેલી છે. જી,
કર્મ અઘરું છે, ફળની આશા રાખે છે, અને જ્ઞાન તો બહુ જ અમને તો ફાવે જ નહીં, અમને જ્ઞાન ના. નરેશભાઈ પણ મને એમ થાય છે ભક્તિ તો બહુ અઘરી છે. સાહેબ, ગુરુ ભગવાન ભક્તિમાં ગુરુ ભગવાન કંઈક ફરમાવે છે પણ એમનું મ્યુટ છે. સર એમની પાસે જ છે. આપણે બિલકુલ તમે પણ ઓપન કરી શકો. હા, હવે જી. ગુરુ ભગવાન નું અનમ્યુટ થઈ જી જી આચાર્યશ્રી, આપ જ્યારે પણ વાત કરવા માંગતા હો તો આનંદપૂર્વક કહેજો સર. હા હા ઝા સાહેબ, પ્લીઝ કન્ટિન્યુ. હાજી હાજી, આપણે હા. કઈ કહેવું છે મારા સાહેબ? ના 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 હા, તો હું એ જ કહેતો હતો કે આ આપણું એક્સપિરિયન્શિયલ એટલે ક્લિન્સિંગ આપણે કરીશું ને જ્યાં સુધી અસંગ, એટલે અમે જે સરકારમાં જે રીતે બધું છોડીને જઈએ છીએ, ઇવન તમે આપણું જે બહુ મોટું અઘરું તપ છે કાયોત્સર્ગ, એકચ્યુઅલી ઇટ ઇઝ તમે જુઓ કાયોત્સર્ગ એનો શબ્દ ક્રાયોજેનિક એન્જિનિયરિંગ સાથે મળતો છે. રોકેટ ઉપર જાય છે જેમ જેમ એમ એક એક અંક બળતા જાય છે અને નીચે પડી જાય છે, સળગી જાય. ધીરે 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 ચંદ્ર ઉપર જવાનું હોય તો ખાલી કમ્પ્યુટર અને એનો રોબોટ અને એ જ સાથે Right. ઉતરે છે અને એ જ કેમેરા સાથે બધા ફોટા પાડે છે. ઇટ ઇઝ અ ક્રાયોજેનિક એન્જિનિયરિંગ, કાયોત્સર્ગ. વાહ. જેમ 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 તમે ઉપર જાઓ એમ મેં બધું છોડવા માંડ્યો. ધીરે 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 મેં મારું શરીર પણ છોડી દીધું અને હું વાહ. એ પરમ જ્યોતિમાં વાહ, અજવાળાનો બહુ બાદ સરસ વાત. વાહ. હું પરમ જ્યોતિમાં ભળી ગયો. આ તાકાતની વાત છે સાહેબ. આ કોઈ કાચા પોચાની વાત નથી. એ ત્યાગ કરવાની પરમ આવૃત્તિ, એટલે એ કક્ષાએ આપણે પહોંચવા. આ કેવલ જ્ઞાન એટલે કેવલ હું આ જ હું જોઈ શકીશ. હું આ આત્મ તત્વ જ જોઈ શકીશ. પ્રજ્ઞાનમ ખલુ બ્રહ્મ. આ જે આખી વાત કરી છે, તમે ઉપનિષદના સિદ્ધાંતો બધા ક્યાંક ના ક્યાંક પડઘાયા જ કરે છે. એટલે મારું એક જે છે ને એ રિવર્સ ટ્રાયંગલ આ છે અને એપવર્ડ ટ્રાયંગલ છે એ આસ્ક થિયરી છે. ASK એટલે એટીટ્યુડ ઇઝ ભક્તિ. એટલે મેં કહ્યું કે ભક્તિ છે ને બહુ અઘરી છે. ભગવાને 12મા અધ્યાયમાં જે વ્યાખ્યા કરી છે, અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથા. હવે તમે જુઓ, અનપેક્ષ, અપેક્ષા વગર ભક્તિ કરવાની. હવે એક માણસ શોધ્યા આપો મને. વાહ 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 વાહ. કોઈ આ ન મળે. મંદિરમાં જઈને ઉભા રહે એટલે કે મારી છોકરીને 84%, 85% આવશે તો 100 ગ્રામ પેંડા ધરાવીશ, 90% આવશે તો 1 કિલો, 95 આવશે તો 5 કિલો અને 99 સુધી પહોંચી જાય તો મનોરથ આખી નાત જમાડીશ. અપેક્ષાઓ. વી ગો એઝ અ કોન્ટ્રાક્ટર એન્ડ ધેન ગોડ ઇઝ ઓલ્સો નો. ભગવાન બહુ લીલા કરે છે. એટલે કે ઓકે, તું કોન્ટ્રાક્ટર થઈને આવ્યો છે ને, હું બી કોન્ટ્રાક્ટર, આઈ જા. એ બી તમે જે માગો એ જ આપે. ચાલ જા 85% જોઈએ એટલે 90% લઈ જા. પછી ખબર પડે કે સાહેબ આ તો કયામ નથી રહેતો. હવે મારો છોકરો કયામ રહે. બીજા દાડે પાછા રોતા રોતા જાય કે હવે કયામાં રહે એવું કરો ને. કે કયામાં રહ્યો પછી કે આ તો સાલું મારા કયામાં હતો ને એની વાઈફના કયામાં જતો રહ્યો. અનપેક્ષ, એટલા બધા અપેક્ષાઓ. સૂચિ, આપણે પવિત્ર સાહેબ, નથી. આટલું સરસ કોઈ ના સમજાવી શકે અનપેક્ષા. હે? અનપેક્ષ સુચિર દક્ષ. તમે હોશિયાર હોવા જોઈએ. તમે રોતડ માણસ હો. મને કઈ સાહેબ, અમારા સાહિત્યકારો, નરેશબેન તો ખબર છે, કારણ કે મને વોટ્સઅપ કરતા નહીં ફાવે. સાહેબ રહેવા દો તો પછી. આપણે વોટ્સઅપ કરતા ના ફાવે તો 2024માં જીવવાની જરૂર નથી. હું કમ્પ્યુટર અમે નથી ભણ્યા. અરે નથી ભણ્યા, શીખવું પડે. વાહ. આ દુનિયામાં કેવી રીતે જીવી શકશો તમે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે બહુ અઘરું. મેં કશું અઘરું નથી. 5 પુસ્તકો વાંચી કાઢો તમે. મળે છે બધા સુપર ઇન્ટેલિજન્સના. અને હવે તો એમેઝોન ખોલો એટલે તમને ધડ દઈને આખું લિસ્ટ આવી જાય. બિલકુલ બિલકુલ. અને એટલું બધું વાંચવાનું મળે છે. નેટ આખી તમારી ભગવાને, હું તો એમ કહું છું કે આ નેટ છે ને એ ઇન્ટરનેટ એ મારું અંતર્મન છે. કમ્પ્યુટર બહુ મારો સરસ. કૃષ્ણ છે. વાહ. અને આપણને ઈશ્વર અહીંયા જ દેખાય છે. એટલા માટે તો મેં સરસ્વતીની પ્રાર્થના લખી સંસ્કૃતમાં. કમ્પ્યુટર વિજ્ઞાન વિશ્વ વિષય યા પ્રમટ પ્રાણ ધારિણી
ઇન્ટરનેટ નિવાસિની ભગવતી યાવેવ વિશ્વેશ્વરી. વાહ મારી ભાઈ વાહ સંસ્કૃત કવિતા. વાહ 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 વિડિયો વાગ પ્રદાયિની સ્વર પ્રદા વિદ્યા વિંડો સ્થિતા શાંભવી સામામ પાદુ ચિપેશ્વરી ભગવતી આધુનિકી પાર્વતી. હે સરસ્વતી દેવી, હે આધુનિક સરસ્વતી, મારી તમે ઇન્ટરનેટ થકી રક્ષા કરો. વાહ તમે મારા વેબમાં છો. મારા આ તમે હું સુરતમાં બેઠેલા નરેશભાઈને, આ આશાબેનને, આ ભદ્રેશભાઈને, આ ગુરુ મહારાજને હું જોઈ શકું છું. આ ચમત્કાર છે. વાહ આ સરસ્વતીનું સ્વરૂપ છે. સર એક વચ્ચે મારા માટે ઈશ્વરની શોધ ચારે બાજુ ચાલવી જોઈએ. આ પર્યુષણ એટલે આ છે ઈશ્વરની નજીક. ઈશ્વરની નજીક એટલે ચમત્કારની નજીક, એટલે ચમત્કારની નજીક એટલે સમજીને ચમત્કારને પ્રણામ કરવા. વાહ આ મારા સાહેબે સરસ કહ્યું કે હ્યુમન બોડીમાં જે બધા કેમિકલ્સ છે, તમે સુધીરભાઈ આજે આવવાના, સુધીરભાઈની સાથે મારે વાત થઈ. સર સુધીર સર ઇઝ વેરી મચ ધેર. તેવા છે જ, આવી જ ગયા છે. હા, આજે છે સુધીરભાઈએ સરસ વાત કરી હતી કે આ બધું કેમિકલ પ્રોસેસ છે સાહેબ. આ કેમિકલ પ્રોસેસ છે અને તમારે ડોપામાઇન થી ગાબા સુધી જવાનું છે. બહુત ખૂબ. પછી આ મેલાટોનિન ને સેરોટોનિન ને આ બધા જે ન્યુરો ટ્રાન્સમીટર્સ છે એને કેવી રીતે એક્ટિવ રાખવા. આપણે સુષ્મા નાડી આપણે વાત કરીએ છીએ ને કે તમારો શ્વાસ એટલો, યોગ વશિષ્ઠમાં કહ્યું છે કે તમારો શ્વાસ એટલો ઊંડો જવો જોઈએ કે તમારા કરોડરજ્જુની નીચે આવેલી નાડીને એ પ્રાણાન્વિત કરે, વાહ ફાયર કરે, ઇગ્નાઇટ કરે અને તમે ધડ 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 ધડ. અરે આજે તો હું બહુ મૂડમાં છું. ઘણા લોકો મૂડમાં રહેવા માટે બધા પીણા પીવા પડે છે કે સાહેબ આવો ને કોફી પીએ કે કિક વાગે. મેં કીધું એટલે તમને કોને કહ્યું? અમને તો કિક વાગેલી જ છે. અમારે કોઈ કિકની જરૂર નથી, અમારે કિક વાગેલી છે. એટલે આ તમે તો જ મીરા અને નરસિંહને સમજી શકશો સાહેબ. બહુત ખૂબ બહુત ખૂબ. તમે આ એટીટ્યુડ, આ ભક્તિ એટીટ્યુડ છે. સ્કિલ ઇઝ કર્મ એન્ડ કે ઇઝ નોલેજ. આ નોલેજ, સ્કિલ અને એટીટ્યુડમાં પોઝિટિવ, આ ઉપરનો ત્રિકોણ એમાં વૃદ્ધિ થવી જોઈએ, ઇન્ક્રિમેન્ટલ હોવું જોઈએ. અને પેલો નીચેનો ત્રિકોણ છે, અવળો ત્રિકોણ, એમાં ક્લિન્સિંગ થવું જોઈએ. રાઈટ આઈ કેનોટ બી વિધાઉટ ડિઝાયર્સ. પણ મારી ડિઝાયર્સ ઓછી થઈ ગઈ છે. રાઈટ મને ડિઝાયર્સ ઓછી રહી છે, અથવા મને કંઈક મારી અપેક્ષા હોય અને એવું ના થાય તો હવે મને દુઃખ થતું નથી. વાહ આ ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતામાં પ્રવેશવાનો અજવાળાનો માર્ગ છે. એટલે વાહ જે તપ છે આપણા 5, વિચાર શુદ્ધિ, વિપરીત ભાવના, ધ્યાન, આ બધા વસ્તુઓમાં ફાઇનલી ઇટ ઇઝ ધ માઇન્ડ ગેમ. અને હું એટલા માટે આ 2024માં વાત કરું છું કે તમારે આવતીકાલે અથવા 2047 સુધીમાં એવા રોબોટ્સ આવી જવાના છે જેનાથી મનુષ્યને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થવાનું છે. બહુત ખૂબ. તદ્દન તદ્દન ખરું. કારણ કે આમાં શું છે સાહેબ, પડકાર છે. કોમ્પ્યુટર મારી બાજુમાં આવીને બેસશે અને એને તો વાઈફ નહીં હોય, એટલે કોઈ બીક જ નહીં હોય કોઈની. એને મૂડ જવાનો પ્રશ્ન નહીં રહે. એને મારી છોકરીને તાવ આવ્યો હોય તો મને ટેન્શન રહે અને મારું કોન્સન્ટ્રેશન ઓછું હોય. કમ્પ્યુટરને તો એવું બધું થશે ને. એટલે કમ્પ્યુટર વિલ બી વેરી વેરી ફાસ્ટ, વેરી એફિશિયન્ટ. यदि स्वः प्रातः काले रोबोट कन्या आगच्छति मम गृहे, यदि सा उक्तवती यत् अहम तु यंत्र प्रज्ञा, हूँ आर्टिफिशियल इंटेलिजेंस नो गुजराती કર્યું છે यंत्र प्रज्ञा. વાહ વાહ. એમ કે અહમ તુ યંત્ર પ્રજ્ઞા, તો હું કહીશ અહમ ચૈતન્ય પ્રજ્ઞા. અરે વાહ ભાઈ વાહ. આ ભાવ ક્યારે આવશે? તમે અજવાળાના પથે આધ્યાત્મિકતાની આંગળી કોકની પકડી હોય, બહુ સુંદર. વાહ આધ્યાત્મિક રીતે તમે જાગૃત હો તો તમે કહી શકશો કે અહમ ચૈતન્ય પ્રજ્ઞા. નહીં તો તમે પેલા કમ્પ્યુટરથી અંજાઈ જશો. તમે અંગ્રેજીમાં બોલનારા અંગ્રેજોથી અંજાઈ ગયા હતા, અત્યારે અંગ્રેજી મીડિયમમાં ભણનારાઓથી અંજાઈ જાઓ છો. અંગ્રેજીમાં કોઈ ખભા હલાવીને બોલે, let me tell you, I would like to tell you this thing this evening, that what we Swamiji have discussed is something which is from awesome. No, the physicists can't tell. આમ કરીને હું બોલું 10 વાક્યો અંગ્રેજીમાં તો આ બધા અડધા લોકો બેભાન થઈ કે સારો વિદ્વાન લાગે છે. આપણે
ઇમ્પ્રેસ થઈ જઈએ છે સાહેબ. આ ઇમ્પ્રેસ થવાની જરૂર નથી. આ તમને એક વખત જ્ઞાન થઈ જશે, તમારું એટીટ્યુડ, તમારી જાગૃતિ આવી જશે. તમે શું છો એમાં મને રસ નથી, તમારામાં શું છે એમાં મને રસ છે. મારે જાણવું છે. આ આપણા મનમાં આવી જશે તો ધ્યાન અને વિપરીત ભાવના, એ આ સ્યાદવાદ છે ને, એ નથી, ઇટ ઇઝ નથિંગ બટ અજવાળું. એ અજવાળું છે. અંધારામાં આપણને કશું દેખાતું નથી. અજવાળું કરીએ એટલે ચારે બાજુની વસ્તુઓ દેખાય. 3 dimensional we can see. રાઈટ. અમે મેનેજમેન્ટમાં અમે શીખવાડીએ છીએ 360 ડિગ્રી મેનેજમેન્ટ, કારણ કે લુક એટ ધ ઓલ ઓપ્શન્સ અવેલેબલ. રાઈટ. ધીસ ઇઝ સ્યાદવાદ. વાહ. આનેકાંતવાદ છે. બધા ઓપ્શન્સ તમે વિચારો, બધો કદાચ સામેનો માણસ પણ સાચો હોઈ શકે. રાઈટ. રાઈટ. આ બેઝ છે. આ પ્રામાણિકતાની સૌથી ઊંચી અવસ્થા છે. વાહ. વાહ. સામેનો વ્યક્તિ પણ સાચો હોઈ શકે. વાહ. આ વિચાર તમારા મનમાં આવે ને, એ પ્રામાણિકતાની સૌથી ઊંચી સ્થિતિ છે. વાહ. આ વાત જો તમારા જીવનમાં આવી શકે તો તમે ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતામાં થઈ શકો. આપણી ધાર્મિકતા છે ને, એ ક્લિન્સિંગ પ્રોસેસ છે. પણ ક્લિન્સિંગ પછી તમારું અપવર્ડ જર્ની ASK થી થવી જોઈએ. તો ટ્રાન્સફોર્મેશન થશે, તો કેવલ જ્ઞાન મળશે. અને એટલા માટે શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. અબ્રાહમ મેસ્લો નામનો સાયકોલોજિસ્ટ થઈ ગયો. એને કહ્યું કે માણસો બધા છે, પહેલા આમ ધેર ઇઝ અ હાયરાર્કી ઓફ નીડ્સ, કે પહેલા શરૂઆતમાં માણસને એમ થાય, જેમ નીત્સેએ કહ્યું હતું ને, કે યુ રિક્વાયર સમ ફૂડ, સમ શેલ્ટર એન્ડ સમ વન. તમારા જીવનમાં 3 જરૂરિયાતો છે. તમને ફિઝિકલ જરૂરિયાતો હોય, તમને કોઈ પ્રેમ કરે એવું વ્યક્તિ હોવી જોઈએ, ને શેલ્ટર હોવું જોઈએ. આ ફિઝિકલ વાત છે. પછી થોડી આગળ જાય એટલે ઈગો સેટિસ્ફેક્શન. મારો ઈગો સેટિસ્ફાઈડ થવો જોઈએ. પછી એનાથી ઉપર જાઓ એટલે સેલ્ફ એસ્ટીમ. ઓહો, હું આટલો સિનિયર માણસ હતો, મને કોઈ ટ્રેન ઉપર લેવાય ના આવ્યું. સેલ્ફ એસ્ટીમ. ઈગો. એટલે તમને જરા એમ લાગે કે ઓહો, હું તો બહુ મોટો માણસ છું. ના, એટલે એ અહંકારનો તત્વ ભળવા માંડે તમારામાં. એ વખત જો તમે સાવધાન ના થયા તો કરીને બીજી બાજુ વળી જશો. પણ જેનામાં આધ્યાત્મિકતા હશે, જેને અજવાળાનો પંથ સ્વીકાર્યો હશે, જેણે પર્યુષણમાં વ્યાખ્યાનમાળા એટેન્ડ કરી હશે, એ લોકો સાવધાન થઈ જશે કે હું આટલી હાઈટ ઉપર આવ્યો છું, હવે મારે સાવધાન થવું પડે. એના પછી આવે છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. એ આપણો આત્મ સાક્ષાત્કાર છે, કેવલ જ્ઞાન છે. એ અવસ્થા એવી છે જ્યાં તમે સમાધિમાં, તમે વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે હું તને જોઈ શકું છું, એવી રીતે માને જોઈ શકું છું. આત્મ સાક્ષાત્કાર છે. એ જાગૃતિની પરમ અવસ્થા છે. આપણને એમ થાય કે આ શું યાર વાત કરે છે, પણ એવું થઈ શકે. ચમત્કારો બને જ છે. આપણને કોઈ ભગવાન જુદા જુદા સ્વરૂપે મળે, કે એવું જરૂરી નથી કે આ વખતે ભગવાન પિતાંબર પહેરીને મોરલી લઈને જ આવે. આ રીતે પેલા બેન હમણાં પદ્મશ્રી મળ્યો, મને તો એમ થયું ભગવાન છે. જીન્સ અને ટી-શર્ટમાં પણ આવી શકે છે. હે, જીન્સ અને ટી-શર્ટમાં પણ આવી શકે છે. બિલકુલ. એટલે જ મેં કહ્યું કે મોરલી મોબાઈલ જેવી રાખો. અને વેબ કેમ, જુઓ હજી આગળ જુઓ, આ મોડર્ન કવિતા આવી મારી, કે વેબ કેમ આંખોમાં આજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. કપડા તો સૂકવ્યા છે સદીઓથી ડાળ ઉપર, વહેવડાઓ વાયરા કયાગરા. ક્યા વાત છે. ને રાધાના આંસુને અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. એટલે આ તો આ જમાનામાં ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે. ને મોરપિંચનું છોગું પહેરી, ઈમેલ એડ્રેસ હાંફે, બાઈટ પર કૃષ્ણ બિરાજે, વેબસાઇટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. જે વાયરસ જેને લાગે નહીં, એ માણસ આધ્યાત્મિક છે. જેને અજવાળું જડી ગયું છે. આ અજવાળાનો પંથ એટલા માટે છે સાહેબ. એટલે આપણે આવતીકાલે એને કહી શકીએ, કમ્પ્યુટર
ની રોબોટ કન્યાને આપણી બાજુમાં આવીને બેસે અને આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ના આવે તો આપણે અજવાળાના પંથે આધ્યાત્મિકતામાં બરાબર પર્યુષણની ઉપાસના આપણે કરી છે એવું કહેવાય, બહુ સરસ, એવો આપણને અનુભવ થાય તો જ મજા આવશે, બહુ સરસ. આપણને જીવનમાં ઉપયોગી થશે આ બધું. અને હવે બહુ આધ્યાત્મિક થવું બહુ આવશ્યક છે. કદાચ આપણા બાપ દાદાઓને ચાલ્યું, Right. એમને આવા પ્રશ્નો નહોતા, આપણને હવે આ બધા પ્રશ્નો આવવાના છે. વાહ, કારણ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, હું ને હુતી ને હું ને અમારા 4 જ જણ હોઈએ. હવે ઝઘડો થાય, અબોલા થાય તો સમાધાન કોણ કરાવે? પહેલા તો જેઠાણી હતા, નણંદ હતા, જોકે એમના લીધે ઝઘડા પણ સરસ થતા હતા. એટલે ઉદ્દીપક તત્વો પણ હતા, બરાબર, પણ શામક તત્વો પણ હતા, અગ્નિશામક તત્વો પણ હતા. બહુ સરસ. અત્યારે આ બધું ધીરે 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 અદ્રશ્ય થતું જાય છે, માણસ એકલો પડતો જાય છે. આપણે જો આધ્યાત્મિક રીતે જાગૃત હોઈએ તો આપણું એકલવાયાપણું છે એને આપણે એકાંતમાં કન્વર્ટ કરી શકીએ. બહુ સરસ, બહુ સરસ. અને જે માણસ એકાંત હોય અને એકલો પડી ગયો હોય એમાં બહુ ફેર છે. વાહ, એટલે આ આપણી ભાષા પણ આપણે સમજવી પડે. હમણાં એક નરેશભાઈ એક બહુ સરસ રમૂજ મેં પેદા કરી છે. હું જી જી, ઈએનટી સર્જન પાસે ગયો અને નાક કાન ગળાના, એટલે હવે નાક કાન ગળામાં કેવું છે કે દર્દી આવે ને તો 2 જણ આવે, કોઈક એક પેશન્ટને લઈને આવતા હોય તો આંખ વાળો હોય તો એને તો ખબર પડી જાય કે આંખ દુખે છે કે વાગ્યું છે કે લોહી આવે છે, કે નાકમાં પણ ખબર પડી જાય કે ભાઈ અહીંયા કંઈ આવે, પણ કાનમાં તો ખબર જ ના પડે કે આમાં. એટલે પેલા પૂછ્યું ધીરે રહીને કે ભાઈ તમે એક યંગ કપલ આવ્યું કે પેશન્ટ કોણ છે? એટલે પેલા કે મારી વાઈફ એમ. એટલે ડોક્ટરે તરત જ કીધું કે જો સંભળાતું નહીં હોય તો દવા થશે, પણ સાંભળતી નહીં હોય તો નહીં થાય. ચિંતાને જગાડી નહીં શકાય, ડાક્ટરને જગાડી નહીં શકાય, એ વાત છે આ. એટલે આ આપણને આધ્યાત્મિકતા આપણને આ વાત આપે છે, આપણને જગાડે છે, આપણે આપણી જાત સાથે આપણે અંતરયાત્રા કરી શકીએ એવું જીપીએસ નું એક મશીન, એક ચીપ મનમાં નાખવાની વાત. અંતરયાત્રા માટેનું જીપીએસ એટલે આધ્યાત્મિકતા. બહુ સરસ, બહુ સરસ. તમે કેવા સરસ જીપીએસ બહુ છે. ચંદ્ર ઉપર જઈ શકશો, વાહ વાહ, ચંદ્ર ઉપર જવાશે, પણ મનમાં જવાશે, મનને શુદ્ધ કરી શકશો તો એ કરી શકશો તો તમે બધું એન્જોય કરી શકો. 5 સ્ટારમાં જવાની જરૂર નથી, જ્યાં, અને 5 સ્ટારમાં નહીં જવું એવું નથી. 5 સ્ટારમાં there are so many good things. અને ઘરમાં પણ એ જ મજા આવી શકે તમને, એ જ સરસ સલાડ ખાવા મળે ઘરમાં, પણ એમાં હિંમત જોઈએ વાઈફના વખાણ કરવાની. મેં કહ્યું એવા વખાણ કરો તો પેલા પૈસા ત્યાં 500 રૂપિયાની ચા પીવો અને અહીંયા 15 રૂપિયાની ચા પીવો કે 10 રૂપિયાની, એનાથી ઓછી થાય, પણ તમે તમારી પાસે યહ પશ્યતિ સહ પશ્યતિ. ગુરુ મહારાજે સરસ કહ્યું કે તમારી દ્રષ્ટિ બદલાવી જોઈએ. તમારી દ્રષ્ટિ નહીં બદલાય, તમારી આધ્યાત્મિક દ્રષ્ટિ નહીં થાય તો તમે જગત આટલું બધું સુંદર છે એ જોઈ નહીં શકો. બહુ સરસ. અને આ દ્રષ્ટિની ચોખ્ખાઈ, આંખની ચોખ્ખાઈ તો ડોક્ટર કરી શકશે, વાહ વાહ વાહ, દ્રષ્ટિની ચોખ્ખાઈ ગુરુ મહારાજ કરી શકશે. બહુ સરસ. એટલે આ દ્રષ્ટિ બરાબર કરવાની છે આપણે. પ્રેમ તો મળશે, પણ પ્રેમને ટકાવવો, પ્રેમને પરમેનન્ટ બનાવવો, પ્રેમને સુગંધીદાર બનાવવો એ તમારા હાથમાં છે, બહુ સુંદર, તમારી દ્રષ્ટિ ઉપર છે. અને એ દ્રષ્ટિથી જો આપણે આપણા ધર્મને, આપણા પર્વને, આ પર્વ છે એ એક પ્રકારનો MRI આપણો લઈએ છીએ આપણે કે આપણે ક્યાં છીએ. અને જો આ કરી શકીશું તો મને લાગે છે કે આજનું જે આધ્યાત્મિકતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર અને અંતસ્થ અને બાહ્યસ્થ અનશન કરીએ પણ મનમાંથી વૃત્તિ ચાલી જાય કે જે હશે એ બરાબર છે, જમવાનું મને વાંધો નથી, અનશન જ છે એક પ્રકારનું. Yes. તો આવી કોઈ વૃત્તિ સાથે
આપણા આવા આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુ, મને તો આજે ધન્યતા અનુભવું છું. અહમ પુનઃ પુનઃ પ્રણમામી. મહારાજ સાહેબ, દેહી મેં શુભાશય શુભાશિષા. આપના આશીર્વાદથી આટલું બોલી શક્યો. આપ બહુ ક્ષમા કરજો ક્યાંય વિવેક ચૂક્યો હોઉં તો. ના, પણ બહુ સરસ પ્રેઝન્ટેશન છે. અમારું રજૂઆત તો બહુ અદભુત કરી તમે. જી, અસંગતત્વ આવે તો આપોઆપ બધું આવે. હા, બસ 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 આ જ જ્ઞાન વાત આવે તો અસંગતત્વ આપોઆપ આવે. છે. જ્ઞાન મુખ્ય ચીજ છે. હવે આનંદો. બિલકુલ. ચાલો અપેક્ષા હોય ત્યાં ભદ્રેશભાઈ. દુઃખ હોય, હાજી, નમસ્તે. અપેક્ષા ન હોય ત્યાં સુખ હોય. યસ. ચાલો. તો પરિસરનો સંદેશ એ જ છે, અપેક્ષા રહિત બનો. બસ બરાબર છે, વાહ બરાબર છે. વાહ વાહ વાહ. ચાલો, ઓમ શાંતિ. જય જય ગરવી ગુજરાત. નરેશભાઈ, તમને મળી, તમને જોઈ અને બહુ ખુશ થયો. ગુરુ મહારાજના દર્શન થયા, એમનો આનંદ. અને ભદ્રેશભાઈ, આપણી વેડમીનું ભોજન ઊભું છે. હું અમદાવાદી છું એટલે યાદ કરાવું. તમે અમદાવાદી કાચા છો, સુરત આવીને ચાલ્યા જાવ છો, અમને ખબર પછી પડે છે. ના ના, આ તો ખાલી ગમત. આ તો અમારી આપણે બધી છૂટીઓની વેડમી તો સાહેબ કાયમ તૈયાર હોય છે, તમને ન ખબર હોય તો હું કહું. આ તો ગમત, બે ઘડી ગમત કરવાની, બરાબર જ છે. એમાં કઈ પણ આજે વાંચી લો. અમને બંને મહાનુભાવોને સાંભળીને અમને ખરેખર બહુ સંતોષ થયો છે. ઘણી બધી સરસ વાતો જાણવા મળી અને બહુ જ સરસ. જા સાહેબ, આપણે એ વાતને કેવી સરસ રીતે રજૂ કરી શકાય તે તમારી પાસેથી શીખવાનું છે. કેટલું સુંદર. પાછી ગંભીર સાહેબ વાત. વાસી નથી હોતી સાહેબ. એ અમારી વેડમી હર હંમેશા તૈયાર હોય છે, પણ ક્યારેય વાસી નથી હોતી. હા, હું એટલા માટે જ કહું છું. આ હંમેશા તૈયાર હોય છે એટલે આ પછી અમેરિકા જેવું નથી ને. વાસી નથી હોતી ક્યારેય. નરેશભાઈ, ખૂબ આભાર. ભાગ્યેશભાઈ, નરેશભાઈ, જા સાહેબે આજે હસતા હસતા કેટલું બધું સારું કહી દીધું. એક્ઝેક્ટલી એ જ વાત છે. બધું બહુ ગંભીર વસ્તુઓ કીધી છે, પણ હા. શૈલી થોડી પણ- આપણી રમૂજી. યસ, એમની છટા છે, આ કહેવાની છટા અલગ જ છે. આશાબેન, આપ કહી શકો પ્લીઝ. ભરતભાઈ પણ છે. ભરતભાઈ ગાંધીનગર થી છે સાહેબ. અચ્છા અચ્છા, ભરત જૈન. ભરત જૈન છે. યસ, એ ગાંધીનગર તો અમારા બહુ પ્રાચીન મિત્ર છે. આશાબેન, પ્લીઝ બોલો. ભાગ્યેશભાઈએ બહુ ઇઝીલી કહી દીધું હતું, પણ આપણે પણ એટલું જ ઇઝીલી લઈ લીધું છે બધું. વાહ, થેન્ક યુ. અમિતભાઈ શાહ સીએ છે, પછી ડોક્ટર રાકેશ જૈન, ઘણા બધા મિત્રો આજે જોડાયા છે એ સાહેબ. સારું છે. બહુ પેલા તો ઉત્સાહ સીએ છે. છે, પણ અમુક તો બીએ હશે. આશાબેન બીએ છે એમ. ભદ્રેશભાઈ, પ્લીઝ પાસ ઓન ધ વોટ ઓફ થેન્ક્સ, પ્લીઝ. યા પ્લીઝ. મિત્રો, ભાઈઓ, બહેનો અને ખાસ તો આજના પ્રબુદ્ધ વક્તાશ્રીઓ, આજે પર્યુષણની વ્યાખ્યાન માળા નો આ 5મો મણકો 2024 સુરતમાં આપણે 5મા દિવસે 2 પ્રબુદ્ધ વક્તાઓને સાંભળ્યા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદીઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમને આપણે સાયન્ટિસ્ટ આચાર્ય ભગવંત કહી શકીએ તેવા, એમને અદ્ભુત મહાવીર સ્વામી, એમને યુનિવર્સના જેને વૈજ્ઞાનિક કહી શકાય એવા વિષય ઉપર એક બહુ જ સુંદર વાતો કરી એમણે. અને એમણે પાછી દલીલો અને એમને એમના પ્રેઝન્ટેશન સાથે એ વાતો કરી, જ્યારે બહુ જ હળવી અને રમૂજી શૈલીમાં, જે આપણને ઉતરી જાય મનમાં અને દિલમાં, અને છતાં તે બહુ ઊંડાણની વાતો હોય, બહુ વિશિષ્ટ વાતો હોય, બહુ ગંભીર વાતો હોય, અને ઊંચા આધ્યાત્મની વાતો હોય, આધ્યાત્મકતા તરફ લઈ જતી વાતો હોય, તેવી વાતો આપણે ભાગ્યેશભાઈ ઝા પાસે સાહેબ સાંભળી. આ બંનેના પ્રવચનો આપણે યુટ્યુબ ઉપર આવતીકાલે મૂકીશું, કે જે હર હંમેશા રહેશે. આપ હંમેશા એમને જોતા રહેજો, વાંચતા રહેજો, ફોરવર્ડ કરતા રહેજો. વધુમાં વધુ લોકોને એનો લાભ મળે તે રીતે એને ફોરવર્ડ કરજો, એમને લોકો સુધી પહોંચાડજો. કારણ કે અહીંયા આપણી મર્યાદાને લીધે ઘણા ઓછા વ્યક્તિઓ જોડાય છે.
ડોક્ટર ભરત જૈન, આપને કઈ કહેવું હોય તો અમે બસ પૂર્ણતા તરફ છીએ. મહેમાનશુભાઈ, હા, તમારે કઈ બોલવું હોય ડોક્ટર ભરતભાઈ ને કે કોઈને પણ કઈ બોલવું હોય હાજરમાંથી, તો આપણી પાસે 2-3 મિનિટો છે, 5 મિનિટ છે વધુમાં વધુ, તો કહી શકો છો. અને નહીં તો આજનું આ 5મા દિવસનું પ્રવચન પૂરું કરી અને આવતીકાલે આપણી વચ્ચે છે ડોક્ટર શૈલેષ મહેતા, ઓપ્થેલ્મોલોજિસ્ટ, એટલે કે આઈ સર્જન ફ્રોમ વડોદરા. આપે જાણ્યું હશે કે દાદા ભગવાનનું નામ સાંભળ્યું હશે. દાદા ભગવાનને સુરતમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર દાદા ભગવાન એવો એક પટેલ ફેમિલીમાંથી, પટેલ પરિવારમાંથી આવતી વ્યક્તિ, કોન્ટ્રાક્ટર હતા અને તેઓ એક વખત પ્લેટફોર્મ નંબર 3 ઉપર બેઠા હતા આપણા સુરતના, અને ત્યારે એમનો વિતરાગ પ્રભુ સિમંદર સ્વામી સાથે કોઈ સાક્ષાત્કાર થયો અને ત્યારથી તેઓ પોતાને દાદા ભગવાન પોતાનામાં બિરાજે છે. દાદા ભગવાન જે કંઈ બોલાવે છે તે દાદા ભગવાન, જે કંઈ દેખાડે છે તે દાદા ભગવાન દેખાડે છે. એ દ્રષ્ટિથી, એ સંજય દ્રષ્ટિથી એમને જે વાતો કરી અને તે જે સચ્ચિદાનંદ સંઘ કહેવાયો, તેના એક આપ્ત પુત્ર એ ડોક્ટર શૈલેષભાઈ મહેતા આવતીકાલે આપણી વચ્ચે એમનું પ્રથમ પ્રવચન લઈને હાજર થશે. શૈલેષભાઈ મહેતા, આ છો આપ? અને બીજું પ્રવચન પ્રથમવાર શૈલેષભાઈ મહેતા આપણી સાથે, જેવી રીતે ભાગ્યેશભાઈ 3જી-4થી વાર આપણી સાથે છે આ 5 પર્યુષણ માળામાંથી, નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ 3જી વાર લગભગ છે, અને શૈલેષભાઈ મહેતા એ સતત 5મી વાર આપણી સાથે આવતીકાલે હશે. કારણ કે એમની લોકપ્રિયતા અને એમનો સાંભળનારો ચાહકનો બહુ બહોળો વર્ગ છે. યુટ્યુબ ઉપર પાછળથી એમના પ્રવચનો જબરજસ્ત જોવાય છે, જબરજસ્ત સંભળાય છે. એવા શૈલેષભાઈ મહેતા પછી બીજા પ્રવચનકાર હશે મુંબઈથી શ્રી સુરેશભાઈ ગાલા પ્રથમવાર આપણી આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં આવશે. આપણો એક સિલસિલો રહ્યો છે કે આપણે આશરે એવું ઈચ્છીએ છીએ કે 50% આપણા જે બહુ નિવડેલ, બહુ પ્રબુદ્ધ, બહુ વિદ્વાન એવા વ્યાખ્યાતાઓને સાંભળીએ છીએ, તો 50% એક નવા, આશરે, આમનો કોઈ નિયમ કઈ લખેલો નથી, પણ આશરે આપણે વિચારીએ છીએ કે એક નવું વિચાર પણ આપણી અંદર ઉમેરાતો જાય, એક નવા લોકો પણ આવતા જાય. એ સિલસિલામાં આપણે આવતીકાલે સુરેશભાઈ ગાલાને, અને પરમ દિવસે આપણે ડોક્ટર બિપિનભાઈ દોશીનું પ્રવચન મિસ કર્યું છે. તો કદાચ પરમ દિવસે, જો આવતીકાલે, હવે હું એમની સાથે ફાઇનલ વાત કરીશ અને આવતીકાલે આપણે એને જાહેરાત કરીશું. જો બિપિનભાઈ દોશી હાજર રહેશે તો ઠીક છે, અને હાજર કહેશે તો સારું. હું વિનંતી કરીશ, મોટે ભાગે એમણે હાજ પાડી છે. અને તો પછી આપણે બિપિનભાઈ દોશીને, અને ત્યાર પછી આપણી પાસે 2 પ્રવચનો બાકી રહે છે, અને તે છે ગોપીપુરા સુરત નું સ્થાપત્ય, ખાસ કરીને જૈન સ્થાપત્ય અને એનો ઇતિહાસ, એક હેરિટેજ, એની વારસો અને એની જાળવણી અને એનો ઇતિહાસ, એના પર મારી પાસે હું જે કંઈ થોડું ઘણું જાણીશ તે આપને જણાવીશ. મેં કેટલાય વર્ષોથી અહીંયા ગોપીપુરા હેરિટેજ વોક એને શરૂઆત કરી હતી, એને પ્રમોટ કરી હતી, એને પાયોનિયર કરી હતી મેં. તે આપણે એને માણીશું, અને ત્યાર પછી છેલ્લે દિવસે ધર્મ અને કર્મ ઉપર એક ઓપન સેશન રાખીશું કે જેમાં આપણે બધા જ સાથે ચર્ચા કરી શકીએ કે આજે આપણે શું અનુભવી રહ્યા છે, શું આપણી સાંપ્રત સમસ્યાઓ છે અને શું એનું સમાધાન હોઈ શકે છે. આમ જોઈએ, લેટ અસ સી, વી હેવ સ્ટીલ 3 more days, we will finalize everything tomorrow. તો આપ અમારી સાથે રહેજો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કોઈને કંઈ કહેવું હોય તો જરૂરથી આપણે એમની સાથે ચર્ચા કરીશું અથવા એમને સાંભળીશું. નહીં